નફરત છોડો ભારત જોડોના નારાને બુલંદ કરતી 4000 કિલોમીટરની પદયાત્રા ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીર સુધી યોજવામાં આવી। રાહુલજીના નેતૃત્વમાં આ ભારત જોડો યાત્રા આખા દેશને નહીં આખા વિશ્વને સંદેશો આપ્યો કે દેશને જોડવા માટે, ભાઈચારો વધારવા માટે, દેશની એકતા અને અખંડિતતા માટે આ યાત્રા કરવામાં આવી, નહીં કે કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય ફાયદા માટે। અને એના જ કારણે ભારત દેશની સાથે સાથે આખા વિશ્વએ એ નારાને સ્વીકાર્યો કે નફરત છોડો ભારત જોડો, અને યાત્રાને ખૂબ જન સમર્થન મળ્યું। આજે એ જ રીતે દેશના લોકોના જે સંવિધાનિક અધિકારો છે એનું રક્ષણ થાય। જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, જ્યાં જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે, એ મણિપુરની મહિલાઓ પરના અત્યાચાર હોય, ખેડૂતો પરનું દમન હોય, યુવાન બેરોજગારો છે એમને જે ન્યાય માટેની લડત હોય, દેશના ખેડૂતો જે પોતાનો આર્થિક સદ્ધરતા માટે લડી રહ્યા છે એમની વાત હોય, દેશની સરહદોની વાત હોય, કે નાના વેપારીથી લઈને સમાજના તમામ એસસી એસટી ઓબીસી માઇનોરિટી ગરીબ વર્ગના ન્યાયની વાત હોય, એ વાતને લઈને રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરી મણિપુરથી કરી છે। આજે મને કહેતા આનંદ થાય કે આ ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે। 7, 8, 9 ને 10 આ 4 દિવસના ગુજરાતના ભારત જોડો ન્યાય યાત્રાના કાર્યક્રમમાં મારી તમામ ગુજરાતના વાસીઓને વિનંતી છે કે રાહુલજી કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય ફાયદા માટે નહીં, પણ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે, ગુજરાતના યુવાનોના રોજગારની વાત કરવા માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા અને સન્માનની વાતને સમર્થન આપવા માટે, ગુજરાતના નાના વેપારીઓ છે એના સમૃદ્ધિની વાતને લઈ અને ગુજરાતીઓની ઉન્નતિ અને પ્રગતિના વાતના સંકલ્પ સાથે આ ન્યાય યાત્રા લઈને આવ્યા છે। ત્યારે આવો આપણે સૌ રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈએ, એક એક ગુજરાતીના હક અધિકારને ન્યાયની વાતને સમર્થન કરીએ, એક એક ગુજરાતી આ યાત્રામાં જોડાય અને યાત્રાના માધ્યમથી સર્વ સમાજને સાથે રાખી પ્રેમ, એકતા અને ભાઈચારાના સંદેશ સાથે સૌને ન્યાય મળે એ વાતના સંકલ્પ જે કોંગ્રેસ પક્ષનો રાહુલ ગાંધીનો છે એને સમર્થન કરવા માટે યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ પણ જોડાઓ એવી અમારા સૌના તરફથી આપ સૌને વિનંતી અને આમંત્રણ છે।